અમરેલી જિલ્લામાં જળ સંચયના કાર્યો શરૂ કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં 160થી વધુ ગામની અંદર જળ સંચયના કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સરકાર દ્વારા મોટી માત્રામાં ગામમાં વસતા ખેડૂતોને ખેતર માટે ચેકડેમમાંથી કાપ અને માટી લેવા માટે આ કાર્યો કરવામાં આવ્યા છે। સાથે જ આ જળ સંચયના કાર્યોથી હજારો ગેલન લીટર પાણી એકત્ર થશે અને જેનો લાભ ખેડૂતોને મળી રહેશે। મારું નામ માનસીભાઈ પરમાર। અમે જે વોટર ટીમ છે તે અમરેલી જિલ્લાના 2 તાલુકામાં રાજુલા અને સાવરકુંડલામાં 2021થી કામ કરીએ છીએ। તો અત્યાર સુધીમાં જે ટોટલ કામો કર્યા તો એમાં કુલ 5 ચેકડેમ કર્યા છે, 5 ચેકડેમ રિપેરિંગ કર્યા છે અને સુજલામ સુફલામની જે યોજના આવે છે ચેકડેમ ડિસિલ્ટિંગ અને તળાવ ઊંડા કરવા, તે અત્યાર સુધીમાં અમે લગભગ 43 કામો કર્યા છે। એ સિવાય પણ અમને કેનાલનું કામ પણ ગવર્મેન્ટ આપે છે, જેમાં સુરજવડી કેનાલ, ધાતરવડી 1, ધાતરવડી 2 રાજુલા તાલુકાની જે કેનાલો છે એની સાફ સફાઈ, જંગલ કટિંગ, ડિસિલ્ટિંગ અને રિપેરિંગ, લાઇનિંગમાં ક્યાંય રિપેરિંગ હોય, ક્યાંક સાયફનમાં રિપેરિંગ હોય અને એ કામો કરીએ છીએ। એ સિવાય અમે આ વર્ષે સાયફનમાં 6 કામ કર્યા છે, જે નવા આખા ઊભા કર્યા છે। એ સિવાય એ રિપેરિંગ પ્લાસ્ટરનું હોય, ક્યાંય આરસીસી દિવાલ તૂટી ગઈ હોય તો એ પણ કામ કર્યા છે। લાઇનિંગનું એક જગ્યાએ 200 મીટરનું કામ આ વર્ષે અમે રાજુલાની પાસે કર્યું છે। આ વર્ષની વાત કરીએ તો અમે આ વર્ષમાં 4 ચેકડેમ કર્યા, નાવલી 101, 103 અને વિઝપડી જે છે એનું કામ ચાલુ છે। આ કામો પૂરા થતાં આ વર્ષમાં 73,000 ક્યુબિક મીટરનું પાણી સંગ્રહ થાય એટલી ક્ષમતા નદીમાં રહેશે અને જેનાથી લગભગ 900 વીઘામાં ફાયદો થશે અને જેટલા 90થી 100 જેટલા ખેડૂતોને એનો ફાયદો થશે। કે જે વોટર ટેબલ ઊંચું આવવાથી એ અમુક જે પિયત છે તે ઉનાળામાં થતું નથી પાણીના અછતને લીધે, તે પિયત હવે આ કામો થવાથી આ વર્ષે જૂન મહિનામાં વરસાદ આવવાથી જે ચેકડેમો ભરાશે એનાથી હવે એની ક્ષમતા વધશે અને એનો લાંબો સમય સુધી ઉનાળામાં પિયત પણ કરી શકશે। એ સિવાય અમે આ વખતે કાતરોડી ચેકડેમ, ડેડકડી ચેકડેમ અને નાવલી ચેકડેમની હાઇટ વધારી અને એ રીતના 3 રિપેરિંગના કામો કર્યા, જેની ક્ષમતા 16,000 ક્યુબિક મીટર જેટલી પાણી ક્ષમતામાં વધારો થશે। એ સિવાય આ વર્ષે અમે 14 કામો હાથ ઉપર સુજલામ સુફલામના લીધા છે, જેમાં અત્યારે અમે 10 કામો પૂરા કર્યા છે, 2 ચાલુ છે અને 2 હજી શરૂ કરવાના બાકી છે। એનાથી અમે આ 14 કામોની વાત કરીએ તો 37,000 ક્યુબિક મીટરનો કુલ ફાયદો થશે। એટલે ખેડૂતોના આ રીતના પાણી સંગ્રહની ક્ષમતા વધવાથી નદીમાં, તળાવમાં આ રીતે ક્ષમતા વધવાથી એરિગેશનની જે પિયતમાં વધારો થાય છે અને જનરલી પાણીનું સ્ટોરેજ ક્ષમતા વધવાથી વધુ સમય પિયત ખેડૂતો કરી શકે છે। ટોટલ ગવર્મેન્ટ જે એરિગેશન ડિપાર્ટમેન્ટ છે એના 2021થી એમઓયુ છે। એના એમઓયુ એ રીતે છે કે જે કંઈ કામો થાય, ચેકડેમ તળાવ ઊંડા કરવા, ચેકડેમ ડિસિલ્ટિંગ, એનો 50% આર્થિક સહયોગ પીડીલાઇટ આપે છે। એટલે આખો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં 2 તાલુકામાં, એટલે અમે જે કામો હાથ ઉપર વર્ક ઓર્ડર ગવર્મેન્ટ આપે તે કોઈ કોન્ટ્રાક્ટ આપતા નથી, તો સીધી અમારી ટીમ છે એના દેખરેખ હેઠળ સીધા કામો થાય, એટલે ક્વોલિટી જળવાય છે અને 50% યોગદાન આપીએ છીએ। એમ સરકાર માટે બહુ રાહત છે અને વધારે કામો અમને હજી આપવા માગે છે।